ગાયત્ર્યા દશલક્ષમ ચ જપમ ત્વમ કુરુ નારદ. તમે 10 લાખ ગાયત્રી જપો. પરાશર ઋષિને વાત કરી કે બાપજી આવો કોઈ મેં નાદ સાંભળ્યો છે, હવે કરું શું? અને ત્યારે પરાશર ઋષિએ પણ કહ્યું કે રાજા બહુ સાચી વાત છે, ગાયત્રી મંત્રનો મહિમા તો બહુ મોટો છે. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી ચાલીસામાં લખ્યું છે કે 24 અક્ષરોનો જે ગાયત્રી મંત્ર છે રાજા, એનો મહિમા બહુ છે. આખા દિવસમાં એક વખત માણસ જો ગાયત્રી મંત્ર ભાવથી બોલે, શ્રદ્ધા સાથે બોલે, તો દિવસભરના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એક જ મંત્ર, એક જ ખાલી એક જ ગાયત્રી મંત્ર બોલો, આખી માળા નહીં, ખાલી એક ગાયત્રી મંત્ર. બીજું 10 વખત જો ગાયત્રી મંત્ર બોલવામાં આવે તો દિવસ અને રાત બંનેના પાપમાંથી તમને મુક્તિ મળે. 100 વખત ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે તો 1 મહિનાના પાપ બળીને ભસ્મ થાય છે. અને 1000 જપ જો ગાયત્રીના કરવામાં આવે તો 1 વર્ષના પાપ તમારા બળીને ભસ્મ થાય છે. આટલો મોટો મહિમા ગાયત્રી મંત્રનો છે. એક માળા રોજ ગાયત્રીની કરતા હો, સંધ્યા વંદન થાય, ગાયત્રીની ઉપાસના થાય. આપણે ઘણી વખત નથી કહેતા કે પેલા બ્રાહ્મણ આવ્યા ને આમ કેટલા એના ચહેરા પર તેતું, કેમ? ગાયત્રીની ઉપાસક હોય, સૂર્યનો ઉપાસક હોય છે. નિત્ય ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરતો હોય, નિત્ય સંધ્યા ગાયત્રી કરતો હોય, સવારમાં ગાયત્રી મંત્રની માળા કરતો હોય, પછી એની આભા પડે ને આપણને થાય કે અમે જ્યાં ત્યાં જતા હોઈએ તો ક્યારેક માળા ન હોય તો કરવું શું? તુલસીની કે કોઈ રુદ્રાક્ષની માળા ન હોય તો શું કરવું જોઈએ? તો કરમાળા કરવાની. શું કરવાનું? કરમાળા. પછી 10 લાખ ગાયત્રી મંત્રના જપ કરવાથી તમારા 3 જન્મના પાપ નાશ પામે અને માં સાવિત્રીના દર્શન થાય છે. તમે જપ કરો. રાજા અશ્વપતિએ માના જપ કર્યા અને માએ દર્શન આપ્યા. માં બોલ્યા છે કે હું તારા મનની વાત જાણું છું. સાધ્વી કન્યાભિલાષમ ચ કરોતિ તવ કામિની તમ પ્રાર્થયસી પુત્રમ ચ ભવિષ્યતિ ક્રમેણ ચ.